પાલનપુરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાને દૂર કરવા મંજૂર થયેલી ધનપુરા મલાણા પાઇપલાઇન યોજના હજી સુધી પૂર્ણ ન થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। આ યોજના 2 વર્ષમાં પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી, જો કે સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં હજુ પણ કામ અધૂરું છે। ખેડૂતોનો દાવો છે કે ચોમાસું નજીક છે ત્યારે કામગીરી પૂર્ણ નહીં થાય તો ખેડૂતોએ પાણી માટે રાહ જોવી પડશે। એજન્સીની આળસ અને બેદરકારીના કારણે યોજનાનું કામ અધૂરું છે। પાણીના અભાવે ગયા વર્ષે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। જો ચાલુ વર્ષે પણ તળાવ નહીં ભરાય તો ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતોની રજૂઆત બાદ સિંચાઈ વિભાગના અધિકારીએ દાવો કર્યો કે કામગીરી સતત ચાલુ છે, પરંતુ રેલવે ક્રોસિંગ અને હાઈવે ક્રોસિંગને કારણે ઝડપથી મંજૂરી ન મળતા કામ મોડું થયું છે। જો કે મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। જે કામ બાકી છે તે 15 થી 20 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। આજે એ કામ શરૂ થઈને 2.5-3 વર્ષથી વિલંબમાં પડ્યું છે અને ગોકળ ગતિએ કામ ચાલવાના કારણે આજે ચોમાસું પણ શરૂ થઈ ગયું છે અને જો આ ચોમાસાની પહેલાં કામ નહીં કરવામાં આવે તો આ તળાવને વળી પાછું અમારા ખેડૂતોને 1 વર્ષ ફરી પાછું વિલંબ કરવો પડશે। એટલે આ કામ ઝડપથી થાય અને માનસરોવર પણ તૈયાર થઈ ગયું છે। માનસરોવરમાં પણ અત્યારે જીવજંતુઓ મરવાના આરે છે, તો જો આ ચોમાસાની અંદર પાણી થાય તો એમાં પણ કેટલાક જીવજંતુઓ પણ બચી જાય। એટલે આ સત્વરે કામ ઝડપથી થાય એ રીતે અમારી ખેડૂતોની માંગ છે। કંપનીની આળસને લીધે આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકો ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે। 2025માં જો પૂર્ણ થયું હોત તો 2025માં ખૂબ મોટો ફાયદો થવાનો હતો। વરસાદ પણ સારો હતો, પણ થયું નથી અને 2026માં પણ જો પૂર્ણ નહીં થાય તો ખેડૂતો ખૂબ મોટું નુકસાન કરશે। આ વખતે હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ છે। એટલે અમે વારંવાર કંપનીને કહીએ છીએ, સરકારને પણ લખીએ છીએ, કલેક્ટર સાહેબને પણ અમે વારંવાર મળવાનું થાય છે અને કલેક્ટર સાહેબ તો ખૂબ મહેનત પણ કરે છે, પરંતુ કંપનીની ઊંઘ ઉડતી નથી। એટલે જો 15 દિવસમાં અમે આ કામ પૂર્ણ નહીં થાય તો આ વખતે ફરીથી મોટું આંદોલન અમે ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં કરશું। હાલ આ કામગીરી પૂર્ણતાને આરે છે। એમાં રેલવે ક્રોસિંગ અને IOCL ક્રોસિંગ જે બે મુખ્યત્વે પેન્ડિંગ હતા એ પૂર્ણ થઈ ગયા છે। રેલવે ક્રોસિંગમાં રેલવેની મંજૂરી તથા કામમાં ઇન્ટરેસ્ટના કારણે કામ થોડું ડિલે થયું છે, પણ હવે આગામી ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવાનું આયોજન છે। પમ્પિંગ મશીનરી મોટર ઇન્સ્ટોલ થઈ ગઈ છે, લાઇટ કનેક્શન આવી ગયું છે અને આગળ ટૂંક સમયમાં એને શરૂ કરવામાં આવશે।